નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અમિતા। વિશ્વની સૌથી મોટી આયુર્વેદિક હેલ્થકેર કંપની ડાબર ઇન્ડિયા લિમિટેડે આજે એક મોટા વ્યૂહાત્મક કાર્યક્રમની શરૂઆતની જાહેરાત કરી છે। આ કાર્યક્રમમાં અનેક પહેલોનો સમાવેશ થાય છે, જેનો હેતુ આયુર્વેદને આધુનિક જીવનશૈલીની નજીક લાવવાનો અને આરોગ્ય પ્રત્યે જાગૃત નવી પેઢીના ઉપભોક્તાઓ માટે તેને વધુ આકર્ષક બનાવવાનો છે। હોલિસ્ટિક વેલનેસમાં વધતી વૈશ્વિક રુચિને ધ્યાનમાં રાખીને ડાબરની આ પહેલ 3 મુખ્ય સ્તંભો પર કેન્દ્રિત છે: વ્યાપક આકર્ષણ માટે પેકેજિંગને આધુનિક બનાવવું, આયુર્વેદિક સંવાદ દ્વારા જ્ઞાનનું વહેંચાણ અને આરોગ્ય શિબિરો દ્વારા સમુદાય સુધી પહોંચ બનાવવી। આ અવસરે બોલતા ડૉ. નીતિન બેન્ડે, ડીજીએમ એથિકલ્સ, ડાબર ઇન્ડિયા લિમિટેડે જણાવ્યું કે ડાબરે તેની આયુર્વેદિક દવાઓ અને એથિકલ પ્રોડક્ટ્સની સમગ્ર શ્રેણીને નવી સમકાલીન મોડર્ન પેકેજિંગમાં રજૂ કરી છે। તેમણે કહ્યું, નવી ડિઝાઇનમાં મજબૂત બ્રાન્ડ ઓળખ, ચટક રંગો અને વધુ સારી વાંચનીયતા સામેલ છે, જે સ્ટોરમાં પ્રોડક્ટની મજબૂત હાજરી અને ગ્રાહક જોડાણ સુનિશ્ચિત કરે છે। આ પરિવર્તન આયુર્વેદને પ્રામાણિકતાને જાળવી રાખતા પરંપરાને આધુનિક સૌંદર્યબોધ સાથે જોડવાની ડાબરની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ, રણજીત સિંધવ, अहमदाबाद। डॉक्टर नितिन बेरडे, मार्केटिंग हेड हूँ आयुर्वेदा डिवीजन ऑफ डाबर। ये स्पेसिफिकली हम आज आयुर्वेद संवाद कर रहे हैं आयुर्वेद डॉक्टरों के लिए। जो आयुर्वेदिक डॉक्टर्स, जो एक्सपीरियंस डॉक्टर्स है, ये एक्सपीरियंस डॉक्टर्स और जो नए डॉक्टर्स है, तो एक्सपीरियंस डॉक्टर हम अपने जो एक्सपीरियंसेस है वो शेयर करेंगे नए डॉक्टरों के साथ, और एक दूसरे के साथ हम लोग संभाषा करने वाले हैं, जिससे जो नए डॉक्टर्स है उनका एक्सपीरियंस भी, मतलब उनका कॉन्फिडेंस भी बढ़ जाएगा, और जो पुराने जो एक्सपीरियंस डॉक्टर्स है ये अपना एक्सपीरियंस शेयर करेंगे नए डॉक्टरों के साथ। दूसरा, हम जो चीज़ें करते हैं कंज्यूमर्स के लिए, जो पेशेंट के लिए, वो एक है जो हम हेल्थ कैंप्स करते हैं अक्रॉस कंट्री। हम लगभग 300 हेल्थ कैंप्स करते हैं अक्रॉस कंट्री पर मंथ, एंड उसमें ज़्यादातर एक डॉक्टर होते हैं जो पेशेंट्स को फ्री कंसल्टेशन देते हैं और सब्सिडाइज रेट में मेडिसिन देते हैं, जिससे जो अफोर्ड नहीं करते हैं आयुर्वेदिक ट्रीटमेंट, उनको फ्री कंसल्टेशन मिल जाता है, और जिससे लोगों में अवेयरनेस आता है।